જય માતાજી। થોડાક દિવસો પહેલા દડવા ગામમાં અમારા દેવી પૂજક સમાજના રવિભાઈ સોલંકી દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ખાસ આમંત્રણ ગણેશભાઈ ગોંડલને આપવામાં આવ્યું હતું અને ગણેશભાઈ અમારા દેવી પૂજક સમાજને માન આપીને તમે માંડવામાં આવ્યા, તમારો ખૂબ આભાર। દેવી પૂજક સમાજના માંડવામાં આવીને હાજરી આપી એક સફળ રાજનેતાની નિશાની છે। ભવિષ્યમાં આપણે બાપુ શ્રી જયરાજસિંહ બાપુ પણ આવીથી માંડવામાં આવતા, દેવી પૂજક સમાજના માંડવામાં, કોળી સમાજના માંડવામાં, અને આવીને હાજરી આપતા હતા। આપણે કહેવત છે ને કે ભાઈ મોટામાં મોટો ગુરુ તો આપણો બાપ હોય, આપણા પિતાજી હોય। તો ગણેશભાઈ જે કાંઈ શીખાશે તે બાપુ પાસેથી શીખાશે। બાપુ જેવી રીતે માતાજીના માંડવામાં ને બધે હાજરી આપતા હતા તે વિડીયો પણ હું ચલાવીશ। મેં ખુદે શૂટિંગ કરેલું છે ગોંડલમાં, તે વિડીયો પણ બતાવીશ। અને ગણેશભાઈ, તમે અમારા દેવી પૂજક સમાજના માંડવામાં આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર। તે માંડવાનો 1 મિનિટનો વિડીયો છે, તે તમને બતાવું। ગોંડલ ગામનું અભિમાન રવિભાઈ, અમારા ગોંડલ ગામનું અભિમાન અમારા ગણેશભાઈ અને અમારું જાડેજા કુલનું અમારું ઘરેણું છે। જાડેજા કુલનું ઘરેણું કહેવાય સાહેબ, કારણ કે દુખિયાનો બીજ છે। સુખમાં તો હોવ ભાગ્ય ભગવમાં, સુખમાં ભાગ હોવ લે, પણ ગમે ત્યાં મારી તાળવેલની નાચની માઇકમાં, દેવી પૂજક સમાજની માઇકમાં જોયું ને ગણેશભાઈ દેવી પૂજક સમાજના માતાજીના માંડવામાં હાજરી આપી। અમારા દેવી પૂજક સમાજના માણસો ખૂબ રજી થયા। આમાં માની લ્યો કોઈ રાજનીતિ અત્યારે ઘણી છે, અત્યારે ગોંડલમાં રાજનીતિ આપણે જોઈ છે કે ગામડે ગામડે જઈને અમુક નેતાઓ જે ખેડૂતની રાજનીતિ કરે છે તેમની કરતા સારી, કારણ કે તેમાં તો ખોદણી જ કરવાની રહે છે। તમને શું મળે છે, ખેડૂતને શું મળે છે, આ ખાડા છે, આ ઓલું છે, બધું છે। ભાઈ રાજનીતિ કરવી તો ઘણું છે। તમે ગોંડલની જનતાના પ્રસંગમાં જઈને હાજરી આપો ને, તે પણ એક રાજનીતિ જ છે, બરોબર। અને આપણે બાપુ જે માની લો આ 15-16 વર્ષ પહેલાનો વિડીયો છે, 16 વર્ષ ઉપરનો, ગણેશભાઈની જેમ જ હાજરી આપતા હતા। તેમના કેટલાક અંશ તમને બતાવું, પછી આગળ ચર્ચા કરી। જયરાજસિંહ બાપુ જાડેજા 5000 અને 1 રૂપિયો આપી અને આજ મારી જગદંબા, મારી ગાંડી ખોડિયાને વધાસ બાપા બે એમ નહીં આપણે નથી પાડવી ભલામણા। આથી મારી જ્યાં લગી નજર જાય છે, જે બધા માણસો ઊભા છે એને નમ્ર વિનંતી કે 2 હાથ ઊંચા કરીને તાળી પાડે। પણ સાંભળી જાવ મારી વાત કે જો કદાચ આજ મારી જાડેજાના કર ભાગલાની માલિપા, આજ મારી મોમાય આશાપુરા જો કદાચ પૂજાતી હોય અને આજ જાડેજાનો દીકરો હાલ કે, અને જો આજ મારી મોરાના બેહણા વાળી આશાપુરા નો આવે તો ધરતી માથે જાડેજાની આશાપુરા નો કહેવાય। પછોરે ધરામાં મળી આશાપુરા બિરાજે। જોયું ને બાપુ દેવી પૂજક સમાજના માંડવામાં અત્યારે ગણેશભાઈ આવે છે, તેમ જયરાજસિંહ બાપુ પણ દેવી પૂજક સમાજના માંડવા હોય, કોળી સમાજના માંડવા હોય, ભરવાડ સમાજના માંડવા હોય કે પછી ગમે તે જ્ઞાતિના હોય, ધાર્મિક ગમે તે કાર્ય થતું હોય, તેમાં હાજરી આપતા આવ્યા છે। તે અત્યારે જે ગણેશભાઈ જે સામાજિક પ્રસંગમાં બધે જાય છે તે જયરાજસિંહ બાપુના જ રસ્તે જાય છે। અને આ એક ધાર્મિક પ્રસંગમાં જવાનું એક
આખી એક સફળ રાજનેતાની એક નિશાની છે. માની લો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી, બરોબર, બધા જ ધાર્મિક સ્થળો જાય, મોટા મોટા મંદિરોમાં જાય, અને આપણા હિન્દુના તહેવારોમાં ગમે તે જાય, અને માની લ્યો પંજાબમાં શીખ સમુદાયમાં પણ જાય, અને મુસ્લિમના કેટલાય તહેવારોમાં પણ પ્રધાનમંત્રી શ્રી હાજરી આપેલી છે. ભલે તે પ્રધાનમંત્રીનો ગમે તે ધર્મ હોય, પણ દરેક ધર્મને માન આપે છે. તેવી જ રીતે આપણે ગોંડલમાં ગણેશભાઈ પણ દરેક ધર્મના, દરેક સમાજના લોકોને માન આપે છે. અને આવા દેવી પૂજક સમાજના એક નાના એવા માંડવામાં આવીને ગણેશભાઈ સાબિત કરે છે કે દેવી પૂજક સમાજની સાથે ગણેશભાઈ છે. અને દેવી પૂજક સમાજે પણ સાબિત કરી બતાવ્યું છે. જે આ 20-25 વર્ષથી આપણે માની લો ગોંડલમાં બાપુની સાથે જ છે દેવી પૂજક સમાજ, તે પણ સાબિત કરી બતાવ્યું છે. અને બાપુની ત્યાં ગમે તે કામ હોય, મારો ખુદનો એક તમને દાખલો બતાવું કે માની લ્યો જ્યારે જયરથસિંહ બાપુ હજી ધારાસભ્ય બન્યા હતા અને 2 વર્ષનો ટાઈમ હોય છે, ત્યારે મારા ખુદના કાકાને છઠ દંશ થયો અને અમે ગોંડલ સુખવાડામાં દાખલ કર્યા. પણ એ ટાઈમનું માની લ્યો ને આજથી અંદાજે કેટલું ખબર છે, આ હું વાત કરું ને એ 25 વર્ષ જૂની છે, 22 કે 25 વર્ષ, જ્યારે ધૈર્યસિંહ બાપુ ધારાસભ્ય બન્યા ને ત્યારે. પણ બાપુ કોઈ કામસર ગાંધીનગર તેમની સભાઓ ચાલતી હોય ત્યાં હતા, અને અમે ગોંડલ કોલેજ ચોકમાં, ત્યારે ધારાસભ્યશ્રીની ઓફિસ હતી કોલેજ ચોકમાં, ત્યાં ગયા અને જઈને વાત કરી ઓફિસમાં કે બાપુને મળવું છે. તો બાપુ તો ગાંધીનગર હતા, પણ ત્યાંથી એક લેટર પેડ ખાલી સુખવાલા હોસ્પિટલને લખી દેવામાં આવ્યો અને તે 5,000નું બિલ માફ કરી દેવામાં આવ્યું હતું. માની લો આથી 22-25 વર્ષ પહેલા 5,000 એટલે અત્યારના લાખ રૂપિયા જેવું થાય. તો એ બિલ ખાલી એક લેટર પેડમાં માફ કરી દેવામાં આવ્યું હતું. તો આ સામાન્ય જનતા સાથે કનેક્ટ રહેવાનો મતલબ છે કે લેટર પેડ ઉપર એક ખાલી ધારાસભ્યની ઓફિસમાંથી સહી થઈ જાય બાપુના નામની અને કહેવામાં આવે કે બિલ માફ કરી દો, ત્યારે માફ થઈ જતું હતું. અત્યારે તો જો કે કાર્ડ આવી ગયા છે, આયુષ્માન કાર્ડ, અને તેમાં થાય છે. ત્યારે આવું આયુષ્માન જેવું કાર્ડ જેવું કાંઈ હતું જ નહીં. ત્યારે ગમે તે ગરીબ માણસો હોય તો ધારાસભ્યની ઓફિસે જવાનું, લેટર પેડ ઉપર સહી કરાવવાની અને લખાણ કરાવવાનું, તો ગમે તે હોસ્પિટલના બિલ માફ થતા હતા. બાકી અમારે તો દેવી પૂજક સમાજનું નેતૃત્વ અત્યારે રવિભાઈ સોલંકી ગોંડલમાં કરે જ છે, ભક્તિ પક્ષ મોરચાના ઉપાધ્યક્ષ છે. અને દેવી પૂજક સમાજને જે કાંઈ કામ હોય ખાલી રવિભાઈને એક કોલ કરે એટલે ડાયરેક્ટ ગણેશભાઈ સુધી કે બાપુ સુધી વાત પહોંચાડે છે. તમારો પણ ખૂબ ખૂબ આભાર રવિભાઈ કે તમે દેવી પૂજક સમાજનો અવાજ બનીને ધારાસભ્યશ્રી સુધી પહોંચાડો છો. અને ગણેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમારા પ્રસંગોમાં આવીને હાજરી આપો છો અને અમારું માન વધારો છો. જય માતાજી.